चत्तारि मंगलम अर्यंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्यंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्यंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद होय अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये तो सदाय मनोवांछित फलदाता। આત્માને ઓળખ્યા વગર ભવનો અભાવ થતો નથી અને વાસ્તવિક અંદરથી વિકલ્પ છૂટતા નથી. મંદ થાય, કશાય મન થાય, શુભ ભાવ થાય, એ બધું થાય. આત્મા ઓળખે તો થાય સાચું. તો એને માટે સ્વાધ્યાય કરે, વાંચન કરે, વિચાર કરે, આત્મા શું છે એનું ધ્યેય રાખે, જિજ્ઞાસા રાખે તો થાય. આત્માને ઓળખ્યા વગર થાય નહીં. અનંતકાળમાં ઘણું કર્યું છે, મુનિ પણ લીધું, બધું કર્યું, પણ આત્માને ઓળખ્યું નથી. ત્યાગ કર્યા, બધું કર્યું, આત્માને ઓળખ્યું નથી. કશાય મંદ કરે અને જીનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્રની ભક્તિ બધું કર્યું, પણ ભવનો અભાવ થયો નહીં, દેવલોક થયો. અહીંયાથી પાછું સંસાર એમને ગોર્યું. ગુરુદેવ આત્માને ઓળખવાની જ વાત કરતા હતા. આત્માને ઓળખે, આત્મા જાણનારો, જ્ઞાયક, મહિમાવંત છે, બધું આત્મામાં છે, બહાર ક્યાંય નથી, એવું અંતરથી નિર્ણય કરે તો થાય. મંગળાબેન અરે વાંચન કરે. ક્રિયામાં કઈ મળતું નથી, અંતર આત્માને ઓળખે તો થાય. ક્રિયા કરીએ પણ મન બીજે બધે ભટકતું હોય, કારણ કે એ બધા સૂત્રો આવડતા હોય એટલે મોઢેને બોલી જઈએ. મન ક્યાંય ફરતું હોય, બહારથી પાઠ બોલે, કાંઈ ભાવ નહીં. અને શુભ ભાવ કરે એમાં ધ્યાન રાખે તો મંદ કશાય થાય, શુભ ભાવ થાય તો પૂર્ણ થાય સામાન્ય, પણ એમાં આત્માનું કાંઈ આવે નહીં, આત્મા ઓળખાય નહીં. આત્મા ઓળખવા માટે સદગુરુ શું કહે છે, ગુરુ શું કહે છે, ગુરુદેવે શું કીધું છે એ વિચાર કરે, સાચું સ્વરૂપ સમજે તો આત્મા ઓળખાય. ચંદુભાઈ વાંચનમાં સરસ સમજે. કેટલા બહુ એકદમ બહુ રેવા વાળા છે. ફેરફારો કાંઈ તો થયા જ કરે છે. મેં ભૂલી જાઉં એક ઉપાય છે, બીજું શું થાય? સંસારમાં તો આવું ફાયદા જ કરે. શું થાય? સંસાર તો એવું છે. ચોથા કાળમાં પણ બધા આયુષ્યો તો પૂરા થતા હતા. સાગરોપમના આયુષ્ય બધા આયુષ્યો પૂરા થાય. તો ચક્રવર્તી ને મુનિઓ બધા મુનિ થઈને ચાલીને બધું મનમાંથી કાઢી વૈરાગ ધારણ કરીને ચાલીને કરતા હતા. આ બધું ભૂલવા જેવું છે. અનંત કાળમાં કંઈક છોડીને પોતે અને પોતાને છોડીને બીજા જાય, એવું તો બના જ કરે છે. તો કંઈ નવું નથી. હવે આ મનુષ્ય જીવન તો માનવાને મળે છે, એમાં આવું યુગ મળ્યો, આ ગુરુદેવનું ને આ બધું સાંભળવાનું બધું મળ્યું, તો આ બધું ભૂલી જવા જેવું છે. આવું સરસ સ્થાન ને આ બધું તમને, આ ગુરુદેવની વાણી કેટલી મળી છે, ગુરુદેવના લાભ કેટલા મળ્યા, એ બધું સર્વોત્કૃષ્ટ એ હતું. બાકી તો આ બધું પૂનનું હતું. એ પૂનના ફેરફારો, એ બધું ફેરફાર થાય છે. એ પૂન તો કાંઈ શાશ્વત રહેતા નથી, તો ફેરફારો છે. તો પણ એ હારા મારું પૂન તો એ કે આ ગુરુ મળ્યા, એ પૂન સારામાં સારા. કેટલા ભાવ સારા રાખો છો તમને, આટલી ભાવના છે તો મનમાંથી આ કાઢી નાખો.
મામાની ભક્તિથી આમ પ્રમોદ આવી જાય છે. શું થાય? એ તો સંસાર એવો છે. શું થાય? યાદ આવે પણ ભૂલ્યા વગર છૂટકો જ નથી. ત્યાં પણ માતાજી લોકોએ એમને માટે બહુ કર્યું. એક સાયનમાં એક બગીચો છે એનું પાછળ પાછળ ત્યાં આવતા એમની સાથે લઈને ગયા. બધું તો આ ભૂલવા જેવું છે. શું થાય? તમે તો જસાણી કુટુંબમાં બધા કહેવા હતા એ બધું ભૂલવું જ પડે છે. એ કઈ ભૂલવું પડે છે. શું થાય? એ એવા કેવું બધું નાનાલાલભાઈ મોહનભાઈ બધા કેવા હતા. એ બધું જેમ ભૂલવું પડે છે એમ આ બધું ભૂલે જ છૂટકો છે. એ બધા કેવી વ્યક્તિઓ હતા. નાનાલાલભાઈ મોહનભાઈ બચરભાઈ એ બધું ભૂલવું જ પડે છે. ભૂલ્યા વગર છૂટકો નથી. તો આ બધું ભૂલવાનું જ છે કે એક આપણે આવા ગુરુદેવ મેળા અને ગુરુદેવનો લાભ તમને બધાને કેટલો મળ્યો છે. ત્યાં જસાણી કુટુંબને ગુરુદેવને ઉતરતા એ બધો લાભ યાદ કરીને આનંદ કરો. ભૂલ્યા વગર છૂટે શું થાય? એ તો સંસાર તો એવો છે. કેટલો રસ સંસાર તો શું થાય? ભૂલ્યા વગર છૂટકો નથી. સંસાર વૈરાગનું કારણ થાય એવું છે. આ સંસાર આ સંસારમાં આવું છે. જન્મ મરણ એમ વિચારીને પોતે આત્માનું કરી લેવા જેવું છે. ભૂલાવા આ સંસારનું સ્વરૂપ આવું છે. મોટા ચક્રવર્તીઓ હાલ્યા જાય છે તો આ સંસારમાં એ ચક્રવર્તીઓ જાતા હશે ત્યારે કેવું થાય? એ ચક્રવર્તીઓ દીક્ષા લઈને ચાલ્યા જાય છે ત્યારે શું થતું હશે? ચક્રવર્તીઓ જ્યારે જાય ત્યાં બધી એનું રીતિ બધી ચાલી જાય છે એકદમ. એ કેવું થતું હશે? એ બધું એ ચોથા કાળમાં પણ આવું બને તો આ પંચમ કાળ છે. ભૂલ્યા વગર છૂટકો જ નથી. એને ચક્રરત્ન બધા પ્રગટ થયા બધા ચાલ્યા. એની વૃદ્ધિ જે ચક્રવર્તીને લગતી હોય ને એ બધી વૃદ્ધિ ચાલી જાય છે. તો એ બધા એના કુટુંબને કેવું થતું હશે? એ સંસાર તો આવો જ છે. બધા વૈરાગ ધારણ કરી કરીને ચાલી નીકળે છે. બધું ભૂલવા જેવું છે. આ મનુષ્ય જીવનમાં ગુરુદેવ મેળા એ યાદ કરવા જેવું છે. એ છે ફેરવા વગર છૂટકો. આ બસ આ ગુરુદેવે જે ધર્મ કીધો છે ધર્મ પર ચિત્ત લાવી દેવું ભૂલવા જેવું છે. બધું સંસાર તો એવો જ છે. એમ બધા માણસ જાય એટલે એના ગુણો યાદ આવે. ગુણ યાદ આવે પણ પછી દુઃખને કરવાથી કાંઈ લાભ થતો નથી. ભૂલ્યા વગર છૂટકો નથી. પણ ફેરવા વગર છૂટકો નથી. કાંઈ ઉપાય છે? એનો કોઈ ઉપાય છે? ગમે એટલું દુઃખ થાય, ગમે એટલા ગુણો યાદ આવે તો એનો કાંઈ ઉપાય છે? એ કાંઈ જે વ્યક્તિ જાય છે એ કાંઈ પાછું તે સ્વરૂપમાં તેવી રીતે કોઈ આવે છે? કોઈ આવતું નથી. માટે રાગને છોડીને વિચાર કરીને ફેરવી નાખવો એક જ ઉપાય. બીજો કોઈ ઉપાય નથી. ગમે એટલું યાદ આવે તો જે જાય છે એનો ભાવ બીજો થઈ જાય, દેવમાં જાય તો તે માણસ કાંઈ તે સ્વરૂપમાં પાછું કાંઈ આવતું નથી. ચોથા કાળમાં આવતો દેવ આવે ઉપરથી દેવના રૂપમાં, પણ તે માણસ કંઈ તેવી જ રીતે જેમ હતા તે રૂપે કોઈ આવતું નથી. જ્ઞાનનો જે જાણવાનો પ્રકાર છે એનો નિષેધ કરવામાં આવે તો એમાં લાભ શું થાય કે નુકસાન શું થાય? દ્રષ્ટિનો જે વિષય છે એ બધાને ગૌણ કરે છે. એક પારિણામિક ભાવને જ ગ્રહણ કરે છે. દ્રષ્ટિના વિષયમાં એકને મુખ્ય એકને ગ્રહણ કરે, બીજું બધું ગૌણ કરે છે. અને જ્ઞાન છે એ પોતે અખંડને ગ્રહણ કરે છે ને જે ભેદ હોય એને ગ્રહણ કરે છે. હવે એનો જો નિષેધ, જ્ઞાનનો નિષેધ જ કરે, એકલી દ્રષ્ટિને રાખે તો દ્રષ્ટિ સમ્યક હોઈ શકતી નથી. દ્રષ્ટિની સાથે જ્ઞાન હોય તો જ દ્રષ્ટિ સમ્યક હોય છે. એને લાભ
દ્રષ્ટિ સાથે જ્ઞાન હોય તો જ સાધના થઈ શકે છે. દ્રષ્ટિના મુખ્યતાથી સાધના થાય, પણ જ્ઞાન જો એ રાખે ને એકલી દ્રષ્ટિ હોઈ શકે જ નહીં. એકલી દ્રષ્ટિ હોય તો દ્રષ્ટિ સમ્યક જ ન હોય, દ્રષ્ટિ મિથ્યા થાય છે, એને નુકસાની થાય છે. લાભ ઈ થાય છે કે દ્રષ્ટિ સમ્યક હોય એની સાથે જ્ઞાન સમ્યક હોય તો એની સાધના પણ સમ્યક પ્રકારે યથાર્થ થાય છે. જો જ્ઞાનનો તદ્દન નિષેધ કરે તો દ્રષ્ટિની સમ્યકતા રહી શકતી નથી. દ્રષ્ટિ સાથે જ્ઞાન હોય, જ્ઞાન સાથે દ્રષ્ટિ હોય, બે સાથે હોય તો જ બે સમ્યક હોય છે. એકલી દ્રષ્ટિ હોય તો એકાંત એક મુખ્ય એક દ્રવ્ય છે ને પર્યાય કંઈ છે જ નહીં કે દ્રષ્ટિ અપેક્ષા એ આત્મા પૂર્ણ છે. આત્મામાં કાંઈ વિભાવ નથી, આત્મામાં કોઈ ભેદ નથી. આત્મામાં એ દ્રષ્ટિ તો એક અસ્તિત્વ પોતાનું હોય એને જ ગ્રહણ કરે છે. બીજા કોઈ અંદર જે પ્રકારો અનેક જાતનો આત્મા અનેક આત્મા અનંત ધર્મોથી અનંત ગુણોથી ભરેલી છે, એ કોઈના ભેદ દ્રષ્ટિમાં આવતા નથી. દ્રષ્ટિ તો એકને જ ગ્રહણ કરે છે. એક મુખ્ય ને બીજા બધાનો નિષેધ કરે તો એવું વસ્તુનું સ્વરૂપ હોઈ શકતું નથી. તો વસ્તુનું સ્વરૂપ યથાર્થ રીતે સાધી શકાતું નથી તો દ્રષ્ટિ પણ સમ્યક નથી. એનો નિષેધ કરે તો દ્રષ્ટિ પણ ખોટી છે. અને જ્ઞાનમાં એક જ્ઞાન સમ્યક ક્યારે હોય કે જ્ઞાન દ્રષ્ટિ જ્ઞાન અભેદને ગ્રહણ કરે, દ્રષ્ટિનો જે વિષય છે એવું જ જ્ઞાન ગ્રહણ કરે, અને જ્ઞાન પર્યાયને ગ્રહણ કરે, જ્ઞાન દ્રવ્યને ગ્રહણ કરે, જ્ઞાન અધૂરી પૂરી પર્યાયને ગ્રહણ કરે, ને જ્ઞાન શાશ્વત દ્રવ્ય છે એને એમાં કોઈ વિભાવ નથી, આત્મામાં કોઈ ભેદ નથી, બધું જ્ઞાન ગ્રહણ કરે છે. માટે જ્ઞાન બે પડખાને ગ્રહણ કરે તો જ્ઞાન સમ્યક છે, અને દ્રષ્ટિ એની સાથે રહેલી દ્રષ્ટિ પણ સમ્યક છે. એકલી દ્રષ્ટિ રાખીને જ્ઞાન કાઢી નાખે તો દ્રષ્ટિ સમ્યક નથી, ખોટું થાય છે, એકાંત થાય છે. બે પડખા જો જ્ઞાન સાથે ન હોય તો દ્રષ્ટિ ખોટી થાય છે, નુકસાન છે, સાધના થતી નથી, મોક્ષ માર્ગ પ્રગટ થતો નથી, મુક્તિની પર્યાય થતી નથી, કાંઈ થતું નથી, એની સાધના યથાર્થ હોતી નથી. એમ કર્યા કરે એક આત્મા તો એક પારિણામિક ભાવ છે, આત્મા તો શાશ્વત છે, આત્મામાં કાંઈ નથી. આ વિભાવ છે એ જડના છે. આત્મા તો નાયક છે, આત્મા એક જાણનાર, એમાં કાંઈ છે જ નહીં, કાંઈ છે જ નહીં. એમ કર્યા કરી પણ સાધના અંદરથી ભેદ પડીને અંદર નિરાળો થાય ત્યારે યથાર્થ થાય. નિરાળો થયા વગર આશ્રય જ ક્યાંથી થાય? આ નિરાળો અંદર થાય તો આત્માનો આશ્રય આવે ને તો એમાં પર્યાયની શુદ્ધિ હોય. નિરાળો થયા વગર એમ કર્યા કરે તો ખોટું છે. નિરાળો થવામાં જ્ઞાન વિશેષ કાર્ય કરે છે બીજા ગુણ કરતા. દ્રષ્ટિ મુખ્ય ને જ્ઞાન પણ સાથે, બે સાથે હોવા જોઈએ. બે ની અપેક્ષા એ બે હોવા જોઈએ. બે સાથે હોય તો થાય. જ્ઞાન એ મુખ્ય, દ્રષ્ટિ મુખ્ય, બે સાથે હોય છે. વસ્તુ સ્વરૂપ જાણવામાં પેલા જ્ઞાન આવે છે, અને જ્ઞાન યથાર્થ જાણે દ્રષ્ટિ પ્રગટ થાય એટલે સાધનામાં દ્રષ્ટિ મુખ્ય કામ કરે. પણ એ દ્રષ્ટિ કેવી? જ્ઞાન સહિતની દ્રષ્ટિ. એ દ્રષ્ટિ એવી હોય, જ્ઞાન સહિતની દ્રષ્ટિ. એકલી જ્ઞાન વગરની દ્રષ્ટિ યથાર્થ નથી, ખોટું છે. એટલે નિર્વિકલ્પ દશા હોય કે સવિકલ્પ દશા હોય, બે વખતે આવી જ પરિસ્થિતિ હોય. નિર્વિકલ્પ દશામાં દ્રષ્ટિ મુખ્ય રહે છે અને જ્ઞાન બધું જાણે છે. જ્ઞાન પોતે જે અભેદ એક વસ્તુ છે એને પણ જાણે છે, અને પર્યાયનું વેદન પણ જ્ઞાન જાણે છે. બે નિર્વિકલ્પ દશામાં જ્ઞાન જાણે છે. અને દ્રષ્ટિ એક અભેદને ગ્રહણ કરી નિર્વિકલ્પણે દ્રષ્ટિ એવી રીતે પરિણમી રહી છે. જ્ઞાન પણ સહજ પરિણમી રહ્યું છે વગર વિકલ્પે. પર્યાયનું વેદન છે અને દ્રવ્ય જેમ છે બધું જ્ઞાનમાં સહજ જણે છે, વિકલ્પ વગર. અને બહાર આવે
તો પણ એની સાધનામાં દ્રષ્ટિ એક દ્રવ્યને મુખ્ય રાખે છે, એક શાશ્વત દ્રવ્ય જેમાં કોઈ પર્યાયનો ભેદ નથી, કોઈ સાધનાની પર્યાયનો ભેદ નથી, કોઈ ભેદ નથી. એવી રીતે દ્રષ્ટિ એક મુખ્ય ગ્રહણ આ દ્રવ્યનો આશ્રય કરે છે અને એની સાથે જ્ઞાન વિવેક કરે છે કે હું જુદો છું, આ વિભાવ મારું સ્વરૂપ નથી, મારું સ્વરૂપ આ છે. હું નિશ્ચયથી એક દ્રવ્ય શાશ્વત છે એને જાણે છે, ભેદ જ્ઞાન કરે એને જાણે છે, બધું જાણે છે. જ્ઞાન દ્રષ્ટિ એની સાથે પરિણતિ એવી રહે છે. ભેદ જ્ઞાનની અંશે પરિણતિ સમ્યક દર્શનમાં જુદી રહે છે. એટલું સ્વરૂપ આચરણ ચારિત્ર પ્રગટે છે. અનંતાનુબંધી કશાય ટળે છે. એટલે જે એકલી દ્રષ્ટિ એમ કર્યા કરે, જ્ઞાનનો તદ્દન નિષેધ કરે છે, તો દ્રષ્ટિ ખોટી છે, યથાર્થ નથી. માતાજી નિર્વિકલ્પ વખતે પુરુષાર્થ ગુણની પ્રધાનતાથી પૂર્ણ રૂપે જાણે કે અધૂરા રૂપે જાણે? પુરુષાર્થ ગુણની પુરુષાર્થ ગુણની મુખ્યતાથી નિર્વિકલ્પ દશાના કારણે પુરુષાર્થ ગુણની મુખ્યતાથી પુરુષાર્થને પૂર્ણપણે જાણે કે અધૂરાપણે જાણે? જેમ છે એમ જાણે. જેમ દ્રવ્ય વસ્તુ સ્થિતિ એમાં કોઈ વિભાવ નથી, એમાં કાંઈ નથી, વસ્તુ સ્થિતિ એમ છે. અને નિર્વિકલ્પ દશા અંશે પ્રગટ, જેમ છે એમ જાણે, વિકલ્પ નથી એને. નિર્વિકલ્પપણે અધૂરાને અધૂરું જાણે છે. દ્રવ્ય અપેક્ષા એ પૂર્ણ છે એમ જાણે છે. પૂર્ણ એટલે એ દ્રવ્યમાં કોઈ વિભાવ નથી, દ્રવ્ય એક શુદ્ધ છે એમ જાણે છે. પૂર્ણ એટલે પર્યાયમાં પૂર્ણ નથી. જેમ છે એમ જાણે છે, જેમ છે એમ એને વેદન છે. ખોટું જરાય જ્ઞાનમાં હોતું નથી, તો જ્ઞાન સમ્યક નથી. જેમ છે એમ જ્ઞાન બરાબર જાણે છે. જેટલું છે એટલું જાણે છે. જે ભૂમિકા એ છે એમ જાણે છે. જ્ઞાન એક વિવેક કરનાર તુલનાત્મક છે. એમ તાજવાને તોડીને એમ હીરાને તોડાય એમ જ્ઞાન એ તો એક સ્થૂળ છે. જ્ઞાન બરાબર જેમ છે એમ જાણનારું છે. હા, એમાં ભૂલ થાય તો બધી ભૂલ છે. આશ્રય દ્રવ્યનો દ્રષ્ટિમાં છે. નિર્ણય જે કર્યો, વિચાર કરીને આશ્રય લીધો, દ્રષ્ટિએ દ્રવ્યનો, એ આશ્રય એનો એમ નેમલે છે. એ આશ્રય કોનો લીધો છે અને એ વસ્તુ કેવી છે અને કેવા સ્વરૂપે છે, એ બધું જ્ઞાન જાણે છે. એ વસ્તુ પૂર્ણપણે કેવી છે, અધૂરું કેટલું છે અને પૂરું કેમ થાય છે, અને પૂરાની સ્થિતિ શું હોય, અધૂરાની શું હોય, એ બધું જ્ઞાન એ સાધક દશામાં બધું જાણે છે. બરાબર. स्वर्णपुरी अति पावन है,